ગુડ આફ્ટરનૂન. આજે આપણે ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ સ્વાધ્યાય 2.1 એક્ઝામ્પલ નંબર 10 પેજ નંબર 37 ઉપર તમારે ટેક્સ્ટ બુકમાં આપેલ છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. આગળના લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ નંબર 9 સ્વાધ્યાય 2.1 માં એક્ઝામ્પલ નંબર 9 વિશે આપણે અભ્યાસ કર્યો. તેમાં આપણે ઉપલી સીમા અને નીચલી સીમા અને ત્યારબાદ આપણે વર્ગ શોધીને દાખલો કર્યો. ઓકે, તો અહીં આપણે જોઈએ કે અહીં આપણે કઈ રીતે દાખલો ગણવાનો છે. તો તેની સૌપ્રથમ તેની રકમ વાંચીએ કે શું કહેવા માંગે છે. ઓકે, ચલો નીચે આપેલી આવૃત્તિ વિતરણની વર્ગ સીમાઓ પરથી વર્ગ સીમાઓ મેળવી આવૃત્તિ વિતરણ લખો. શું શોધવાનું છે? તો કે વર્ગ સીમાઓ પરથી વર્ગ સીમા બિંદુઓ મેળવી આવૃત્તિ વિતરણ લખો. ત્યારબાદ આપણે વર્ગ અને આવૃત્તિ આપેલી છે. આપણને દાખલામાં એટલે કે રકમમાં વર્ગ અને આવૃત્તિ આપેલી છે. મધ્ય કિંમત કે વર્ગ લંબાઈ કहीं આપેલી નથી. જો આપણે વર્ગ લંબાઈ શોધવી હોય તો કઈ રીતે શોધીશું? તો કે 1.5 માંથી 1.475 બાદ કરશો એટલે કેટલો જવાબ આવશે? 0.025. ત્યારબાદ આપણે 2 માંથી આપણે 1.975 બાદ કરશું તો આપણે જવાબ કેટલો આવશે? 0.025. તે જ રીતે એટલે કે આપણે ગેપ કેટલાનો છે? તો કે ગેપ આપણે 0.025 નો છે. એટલે આપણી વર્ગ લંબાઈ કેટલી થશે? 0.025. એને ભાગે આપણે 2 કરીશું એટલે કેટલો જવાબ આવશે? 0.0125. ચલો, તો સૌપ્રથમ આ દાખલાનું હેડિંગ મારે કઈ રીતે? તો કે વર્ગ સીમાઓ પરથી વર્ગ સીમા બિંદુઓ મેળવી આવૃત્તિ વિતરણ લખો. લખો કે મેળવો. ચલો, સૌપ્રથમ શું આવશે? તો કે વર્ગ. અને લાસ્ટમાં આપણે શું લખશું? તો કે આવૃત્તિ એટલે કે f. વર્ગ આપણે વન બાય વન લખતા જઈએ. ચલો, ફર્સ્ટ વર્ગ કેટલો આપેલો છે? તો કે 1 થી 1.475. બીજો વર્ગ કેટલો છે? તો કે 1.5 થી 1.975. ત્યારબાદ 2 થી 2.475. 2.5 થી 2.975. 3 થી 3.475. અને લાસ્ટમાં 3.5 થી 3.975. ચાલો, આવૃત્તિ વન બાય વન લખતા જઈએ. આવૃત્તિ કઈ રીતે આપેલી છે? તો પહેલા વર્ગમાં કેટલી છે? 5, 10, 20, 30, 10 અને 5. લાસ્ટમાં કેટલી છે? 5. ચલો, ટોટલ આવૃત્તિ કેટલી આપેલી છે? તો કે 70. ચલો, અહીં 70 લખીશું.
એમાં આપણે વર્ગ લંબાઈ કેટલી મળી તો કે 0.025 એટલે એના ભાગે આપણે 2 કરશું એટલે 0.125 આપણને મળશે એટલે આપણી વર્ગ લંબાઈ તો છે 0.0125 ઓકે ત્યારબાદ આપણે મધ્ય કિંમત અહીં આપેલી નથી એટલે આપણે નીચલી સીમા કે ઉપલી સીમા કઈ રીતે કરવું તેવું તમને કન્ફ્યુઝન માઇન્ડમાં થાય પણ અહીં આપણે કઈ રીતે કરશું તો કે આપણે અહીં વર્ગ ઓલરેડી આપી દીધો છે ઓકે તો વર્ગ ઉપરથી આપણે જોઈ શકીએ કે જે અહીં આપેલો હોય વર્ગ આ સાઈડ છે એને શું કહેશું આપણે અધર સીમા આ બાજુની જે સાઈડ છે એને શું કહેશું ઉધ્વ સીમા ઓકે ચાલો તો આપણે શું શોધીશું તો કે અધર સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ અને વર્ગ ઓકે તો અધસીમા બિંદુ શોધવું હોય તો તેનું સૂત્ર કઈ રીતે આવશે તો કે જે અધસીમા આપણે આપેલી છે એ અધસીમામાંથી આપણે શું કરશું એટલે કે અધસીમાને શું માનીશું તો કે મધ્ય કિંમત જે અધસીમા છે એને શું માનશું આપણે મધ્ય કિંમત માઈનસની નિશાની વર્ગ લંબાઈ ભાગ્યા 2 આ કેનું સૂત્ર થયું તો કે અધસીમાનું ઉધ્વ સીમાનું સૂત્ર કઈ રીતે થાય તો કે મધ્ય કિંમત પ્લસની નિશાની વર્ગ લંબાઈ ભાગ્યા 2 ઓકે ચાલો જે મધ્ય કિંમત છે તે આપણે શું જોવાનું છે કે અધર સીમા અને ઉધ્વ સીમા એ રીતે આપણે જોવાનું રહેશે ચાલો વન બાય વન આપણે કેલ્ક્યુલેશન કરતા જઈએ અધર સીમા જે આપણે આપેલી છે એમાંથી આપણે માઈનસ કરશું વર્ગ લંબાઈ આપણે કેટલી છે કે 0.025 ભાગ્યા 2 આપણે ડાયરેક્ટ કરી જ લીધા છે શોધી જ લીધા છે કેટલા છે તો કે 0.0125 ચાલો જવાબ કેટલો આવશે આપણે 1 0.0125 બાદ કરશું એટલે આપણે જવાબ કેટલો આવશે 0.9875 ત્યારબાદ 1.5 માઈનસ 0.0125 1.5 માઈનસ 0.0125 બાદ કરશું એટલે કેટલો જવાબ આવશે 1. ત્યારબાદ 2 માંથી આપણે કેટલા માઈનસ કરશું 0.0125 2 માઈનસ 0.0125 બાદ કરશું એટલે જવાબ આવશે આપણે 1.9875 ત્યારબાદ 2.5 માંથી 0.0125 બાદ કરશું 2.4875 ત્યારબાદ 3 માઈનસ 0.0125 2.9875 3.5 માઈનસ 0.0125 કેટલો જવાબ આવશે 3.5 માઈનસ 0.0125 બાદ કરશું તો આપણે જવાબ મળશે આ રીતે ચાલો ત્યારબાદ ઉધ્વ સીમા શોધવી હોય તો કઈ રીતે શોધશું તો કે મધ્ય કિંમત પ્લસ વર્ગ લંબાઈ ભાગ્યા 2 મધ્ય કિંમત એટલે ઉધ્વ સીમા જે આપણે આપી દીધેલી છે ઓકે જો કઈ રીતે આપેલી છે ઉધ્વ સીમા 1.475 પ્લસ ની નિશાની અને વર્ગ લંબાઈ આપણે જે આપેલી મળેલી છે 0.025 ભાગ્યા 2 એટલે કેટલા આપણને મળશે 0.0125 માં પ્લસ કરશો એટલે આપણે જવાબ કેટલો મળશે
જવાબ આવશે 1.9875. ત્યારબાદ 2.475 પ્લસ ની નિશાની પ્લસ 0.0125 એટલે કેટલો જવાબ આવશે 2.4875. ત્યારબાદ કેટલા છે તો કે 2.975 પ્લસ ની નિશાની 0.0125 એમાં પ્લસ કરશું એટલે આપણે જવાબ મળશે 2.9875. ત્યારબાદ 3.475 પ્લસ ની નિશાની 0.0125 પ્લસ કરશું જવાબ મળશે આપણને 3.4875. ત્યારબાદ લાસ્ટમાં કેટલા છે તો કે 3.975 પ્લસ ની નિશાની 0.0125 કેટલો જવાબ આવશે ચાલો 3.975 પ્લસ 0.0125 3.9875. ચાલો આપણે વર્ગ 1 બાય 1 લખતા જઈએ કઈ રીતે જો આપણે અધસીમાનો જે જવાબ મળેલો છે ઈ અને ઉધ્વસીમાનો જે જવાબ મળેલો છે તેના પરથી આપણે શું મળશે તો કે વર્ગ. ચાલો 1 બાય 1 આપણે વર્ગ લખતા જઈએ 0.9875 થી 1.4875 ત્યારબાદ 1.4875 થી 1.9875 તેવી રીતે આપણે 1 બાય 1 બધા વર્ગ લખતા જઈએ. ચલો પ્લસ 3.4875 સોરી 2.9875 થી 3.4875 લાસ્ટ વર્ગ કેવો આવશે તો કે 3.4875 થી 3.9875. તો આ થયો આપણો એક્ઝામ્પલ નંબર 10. કઈ રીતે તો કે સૌપ્રથમ આપણને દાખલામાં એટલે કે રકમમાં વર્ગ અને આવૃત્તિ આપી દીધેલું છે તો આપણે સૌપ્રથમ શું કરશું વર્ગ મૂકી દઈશું અને લાસ્ટમાં આવૃત્તિ મૂકી દઈશું. ઓકે અને એનો ટોટલ લખી લઈશું કે જે આપણને આપી દીધો છે ઓલરેડી રકમમાં. ઓકે ચાલો તેનો ટોટલ આપણે 70 લખી લઈશું. ત્યારબાદ આપણે અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ શોધીશું કેના ઉપરથી તો કે સૂત્ર ઉપરથી અને એના ઉપરથી આપણે શું આપણને મળશે તો કે વર્ગ. ઓકે જે આપણે આ વર્ગ આપેલો છે એના પરથી આપણે અધસીમા બિંદુ ઉધ્વસીમા બિંદુ અને વર્ગ તો એમ સુધી આપણે રાખીએ એક્ઝામ્પલ નંબર 10. ઓકે ટેક્સ્ટ બુકમાં તમારે પેજ નંબર 37 ઉપર આપેલો છે. ઓકે સ્ટુડન્ટ ચલો તો અહીં સુધી રાખીએ. આગળના દાખલામાં જે આપણે એક્ઝામ્પલ નંબર 9 હતો તેમાં કઈ રીતે આપણે કરતા તો કે જે અધસીમા અને ઉધ્વસીમા છે ત્યાં આપણે શું લખતા તો કે નીચલી સીમા અને ઉપલી સીમા અને શું પાછા આપણને મળતું તો કે વર્ગ. એમાં આપણને મધ્ય કિંમત આપી દીધેલી હોય છે એટલે અને અહીં આપણે મધ્ય કિંમત નથી આપેલી પણ ડાયરેક્ટ આપણને વર્ગ આપેલા છે એટલે આપણે વર્ગ ઉપરથી અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ શોધ્યું. ઓકે તો અહીં સુધી રાખીએ આપણે એક્ઝામ્પલ નંબર 10. ઓકે થેન્ક યુ સ્ટુડન્ટ. જો સ્ટુડન્ટ તમને આ એક્ઝામ્પલ કે આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે થેન્ક યુ સ્ટુડન્ટ. તો અહીં સુધી આપણે રાખીએ.